હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. હું કૃષ્ણા ગલાણી આપ સૌનું મારી ચેનલ પર સ્વાગત કરું છું. તો આપણે ગયા લેક્ચરમાં ધોરણ 5માં નન્હા મુન્હા રાહીહુના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન અને ઉત્તરો સમજ્યા, જેમાં આપણે પ્રશ્ન પહેલાથી લઈને પ્રશ્ન 7 સુધી સમજ્યા હતા. બરાબર. હવે આજે પ્રશ્ન 8થી આપણે શરૂ કરીશું. તો પ્રશ્ન 8 છે, निम्नलिखित वाक्यों का गुजराती में अनुवाद कीजिए. એટલે કે આનું ગુજરાતીમાં ભાષાંતર કરવાનું છે. સૌથી પહેલું વાક્ય છે, मैं बड़ा होकर देश का सहारा बनूंगा. તો આનું ગુજરાતી શું થશે? તો કે હું મોટો થઈને દેશનો સહારો બનીશ. પછી બીજું છે, यहाँ हरे हरे खेत लहराएंगे. તો એનું ગુજરાતી થશે, અહીંયા લીલા લીલા ખેતર થશે. બરાબર. અથવા તો લીલા લીલા ખેતર લહેરાશે. બરાબર. પછી ત્રીજું છે, मैं दुनिया की आंखों का तारा बनूंगा. તો એનું ગુજરાતી શું થશે? તો કે હું દુનિયાની આંખોનો તારો બનીશ. પછી ચોથું છે, मैं देश शांति का की मेरा देश शांति की नगरी है. તો એનું ગુજરાતી થશે, મારો દેશ શાંતિનું શહેર છે. પછી છે પાંચમું, मैं सबको प्यार का चलन सिखाऊंगा. તો હું સૌને પ્રેમનો વ્યવહાર શીખવાડીશ. હવે છે પ્રશ્ન 9, निम्नलिखित भावार्थ से संबंधी पंक्तियां काव्य में से ढूंढकर लिखिए. તો અહીંયા જે વાક્ય આપ્યું છે એવો ભાવ પ્રકટ થતો હોય એવું વાક્ય કાવ્યમાંથી શોધીને અહીંયા લખવાનું છે. બરાબર. તો પહેલું છે, मैं देश भक्ति के रास्ते पर डर डर कर नहीं चलूंगा. તો એનો જવાબ શું આવશે? रास्ते पे चलूंगा ना डर डर के. बराबर. बीजू છે, धरती पर पापी जन्म नहीं लेंगे. तो धरती पे पापी न पाएंगे जन्म. बराबर. मैं हमेशा तिरंगा झंडा ऊंचा रखूंगा. तो रखूंगा ऊंचा तिरंगा हरदम. પછી मैं दुनिया में सब कहीं बम नहीं गिरने दूंगा. तो दुनिया में गिरने ना दूंगा कहीं बम. बराबर. હવે પ્રશ્ન 10, इन्हें और क्या क्या कहते हैं लिखिए. तो आ जे शब्दों आप्या छे અને બીજું શું કહેવાય છે એ આપણે અહીંયા લખવાનું છે. તો રાહી એટલે મુસાફિર અને યાત્રી, સિપાહી એટલે સૈનિક અને ફૌજી, ધરતી તો પૃથ્વી અને ધરા, રાસ્તા તો રાહ અને સડક, મંઝિલ તો લક્ષ્ય અને ધ્યેય. પછી છે પ્રશ્ન 11, ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ. તો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી યોગ્ય શબ્દ લખવાનો છે જેનાથી વાક્ય પૂરું થાય. બરાબર. તો લડકે ખેલ, જુઓ રહા હે ક્યારે હોય? જ્યારે એક છોકરો હોય ત્યારે. અહીંયા લડકે કીધું છે એટલે બહુવચન છે. તો લડકે ખેલ રહે હે. બરાબર. બહુવચનમાં રહે હે એમ આવશે. પછી ખાલી જગ્યા, મેં ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. તો હમ હોય તો બહુવચનને શું કહેવાય? તો કે ખેલતે હે આવે. બરાબર. પણ અહીંયા શું છે? ખેલતા એટલે કે એક વચન આવશે. તો કે મેં ક્રિકેટ ખેલતા હું. પછી આપ કહા જા રહે, ખાલી જગ્યા, તો જવાબ આવશે હે. પછી ઇન કિતાબો મેં આપકી કિતાબ કौन सी है. બરાબર. અહીંયા આવશે ઇન. ઈસ ક્યારે આવે? જ્યારે એક કિતાબની વાત થઈ. અહીંયા વધારે કિતાબની વાત થઈ છે તો બહુવચનને ઇન કહેવાશે. ઇન કિતાબો મેં આપકી કિતાબ कौन सी है. પછી હમ ખાલી જગ્યા, તો પઢતા હે. તો એક છોકરાની વાત થતી હોય ત્યારે પઢતા હે આવે, પણ અહીંયા હમ કીધું છે એટલે પઢતે હે. બરાબર. પ્રશ્ન 12, सोचिए और लिखिए ये देश की सेवा कैसे करते हैं. બરાબર. તો અહીંયા જે શબ્દો આપેલા છે, જે નામો આપેલા છે, એ લોકો દેશની સેવા કઈ રીતે કરે છે એ આપણે લખવાનું છે. તો કિસાન, તો કિસાન કઈ રીતે દેશની સેવા કરે છે? તો કે કડી મહેનત से अनाज पैदा करके. પછી બીજું તો કે કુદરતી ખાद का उपयोग बढ़ाकर. પછી ત્રીજું कृत्रिम खाद और दवाओं का उपयोग कम करके. બરાબર. પછી બીજું છે શિક્ષક. તો શિક્ષક દેશની સેવા કઈ રીતે કરે? तो कि बच्चों को उत्तम शिक्षा देकर. बीजू बच्चों में उचित जीवन मूल्य स्थापित करके. અને ત્રીજું ઉચ્ચ આદર્શો કા પાલન કરકે. બરાબર. હવે ત્રીજું છે ખિલાડી કઈ રીતે આ યોગદાન કરે છે?
દેશની સેવામાં તો કે ખેલદિલી રખકર, પછી બીજું ધોखेबाजी छोड़कर, અને ત્રીજું છે સહી अर्थ में अपना कौशल दिखाकर। बराबर। પછી ચોથું છે કલાકાર। કલાકાર કઈ રીતે બતાવે પોતાનો देश सेवा, तो कि आजीवन कला की साधना करके, मूल्यों को उजागर करके અને સકારાત્મક દ્રષ્ટિકોણ રખકર। બરાબર। હવે છે પ્રશ્ન 13, નિમ્નલિખિત કાવ્ય પંક્તિયા પૂર્ણ કીજીએ। અહીંયા અધૂરા કાવ્યની પંક્તિઓ આપી છે અને આપણે પૂરી કરવાની છે। તો બડા હો કે દેશ કા ત્યાંથી લઈને તારા બનूंगा ત્યાં સુધી લખવાનું છે। તો જવાબ આવશે बड़ा होकर देश का सहारा बनूंगा, दुनिया की आंखों का तारा बनूंगा। बराबर। પછી બીજું છે રખूंगा ऊंचा ત્યાંથી લઈને કદમ સુધી લખવાનું છે। તો કે रखूंगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊंगा कदम। बराबर। હવે પ્રશ્ન 14, सिपाही के बारे में 5-7 वाक्य लिखिए। बराबर। तो सिपाहीની વિશે 5-7 વાક્ય કઈ રીતે લખીશું આપણે? तो कि सिपाही बड़ा निडर होता है, પછી देश की आज़ादी और देशवासियों की रक्षा करता है, देश के लिए शहीद होने से नहीं डरता, वह तिरंगे को कभी नीचे नहीं गिरने देता, અને શું બીજું આવશે? તો કે और कभी किसी पर जुल्म नहीं करता। बराबर। तो सिपाही કેવો હોય છે? તો કે સાવ નિડર હોય છે। પછી દેશની આઝાદીની રક્ષા અને દેશવાસીઓની રક્ષા માટે તે જાન પણ કુરબાન કરી દે છે। બરાબર। અને રક્ષા કરે છે। દેશ માટે શહીદ થવામાં તે ડરતો નથી, અને જે તિરંગો છે આપણો રાષ્ટ્રધ્વજ, એને કોઈ દિવસ નીચે પડવા દેતો નથી, જમીન ઉપર પડવા દેતો નથી, અને કોઈ દિવસ કોઈની ઉપર અત્યાચાર કે જુલ્મ પણ કરતો નથી। હવે જો આટલું યાદ રાખવાનું છે। क्या आप जानते हैं એમાં આપેલું છે એ વસ્તુ યાદ રાખવાની છે। તો પેલું છે હિન્દી મેં આ રૂ આપણે આવે ને ગુજરાતીમાં રૂ, એનો ઉચ્ચાર હિન્દીમાં શું થાય? તો કે રી થાય। બરાબર। જુઓ ઋષિ લખવું હોય, ઋષિ કોઈ ઋષિ મુનિને હિન્દીમાં શું કહેવાય? ઋષિ। તો આ રીતે ઋષિ લખાશે। બરાબર। પછી હિન્દીમાં જ્ઞ એનો જ્ઞ હોય, આપણે ગુજરાતીમાં જ્ઞ કહીએ, પણ હિન્દીમાં એનો ઉચ્ચાર થશે જ્ઞ। બરાબર। તો જ્ઞાન, જ્યારે જ્ઞાન કે જ્ઞ વાળો જે શબ્દ લખવાનો હોય ત્યારે જ્ઞનો ઉપયોગ થશે। પછી વિસર્ગ એટલે 2 ટપકા, આનો ઉચ્ચાર હ થાય છે। બરાબર। જેમ કે પ્રાતઃકાલ। તો જુઓ અહીંયા હ નથી લખ્યો, પણ ટપકાનો ઉચ્ચાર શું થયો? હ, એટલે પ્રાતઃકાલ થયું। બરાબર। હવે પ્રવૃત્તિ पहलू, कोष्टक से सार्थक शब्द ढूंढकर घेरा कीजिए, उसके खाली जगह में लिखिए और उसका वाक्य प्रयोग कीजिए। तो आमांथी शब्दों शोधवाना छे, अहींया शब्दों लखवाना छे अने नीचे एना वाक्य प्रयोग करवाना छे। जो आटला शब्दों मळे छे 10 शब्दों, तो कया कया छे? सहारा, सैनिक, सिपाही, दम, पापी, धूप, नन्हा, राही, नगरी अने बम। ચાલો હવે આપણે એનો વાક્ય પ્રયોગ કરીએ। पहलू, हमें ऐसा काम करना चाहिए जिससे हम किसी के सहारे बने। પછી બીજું सैनिक रात दिन देश की सेवा करता है। પછી सिपाही हमेशा देश की भलाई चाहता है। પછી हमें कभी मंजिल से पहले दम नहीं लेना चाहिए। પછી છે पापी लोग दुनिया में आतंक मचाते हैं। एना पछी से ठंडी के दिनों में धूप बहुत अच्छी लगती है। पछी बछड़ा जब नन्हा होता है तो बहुत प्यारा लगता है। पछी हम सब किसी न किसी रास्ते की राही है। मेरी नगरी शांति प्रिय है, बम गिरने से विनाश होता है। पछी शू प्रश्न बीजो, पुस्तकालय में जाकर सुभाष चंद्र बोस के बारे में जानकारी प्राप्त करके यहाँ लिखिए। तो सुभाष चंद्र बोस विषे लाइब्रेरी में जईने वांचवानुं अने लखवानुं छे। हूँ अहींया तमने उदाहरण माटे थोड़ाक वाक्यो आपું છું। तो कि सुभाष चंद्र बोस को हम सब नेताजी के नाम से जानते हैं। उनका जन्म 23 जनवरी 1897 को बंगाल में हुआ था। वे बचपन से ही बड़े बुद्धिमान थे। 1913 में
उन्होंने कोलकाता विश्वविद्यालय से बीए पास किया। फिर इंग्लैंड जाकर उन्होंने आईसीएस की कठिन परीक्षा पास की। वह अंग्रेजों से देश को आज़ाद करना चाहते थे और भारत से बाहर जाकर उन्होंने आज़ाद हिंद फौज की स्थापना की, बराबर। और 1945 में 18 अगस्त के दिन प्लेन दुर्घटना में उनकी मृत्यु हो गई। પછી ત્રીજો પ્રશ્ન છે, आपकी पसंद के एक देशभक्ति गीत का यहाँ लेखन कीजिए, ऐसे अन्य देशभक्ति गीतों का संग्रह कीजिए। तो यहाँ लख्યું છે, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुलें हैं इसकी, यह गुलिस्तां हमारा, सारे जहाँ से अच्छा हिंदुस्तान हमारा। પછી यहाँ तिरंगा झंडा बनाकर उनमें रंग भरिए। तो जो અહીંયા ત્રિરંગો ઝંડો બનાવ્યો છે, મેં રંગ નથી ભર્યા પણ તમારા લોકોએ રંગ પણ ભરવાના છે, બરાબર। ઓકે, તો અહીંયા આપણો સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 નન્હા મુન્ના રાહીહુ પૂરો થાય છે, બરાબર। હવે તમારે હોમવર્કમાં આજે આપણે લોકોએ જે પણ ચલાવ્યું, જે પણ સમજાવ્યું તે બધી વસ્તુ વ્યવસ્થિત રીતે સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાની છે। ઓકે, થેન્ક યુ।